ભલે આ નદીનું નામ અર્પા હોય, આવું પણ બને. દિશાદૃષ્ટિ વિનાના રઝળપાટ દરમિયાન આવું પણ બને. મધ્યપ્રદેશમાં ભમતાંગ ભમતાંગ એકવાર એક લાંબા બસ રૂટ પર નીકળી પડેલો. બસ ઉપડી ત્યારે તો ખાસી ભીડ હતી. 3-4 જણ તો ઊભેલા હતા, પણ હંમેશ પ્રમાણે જરા વહેલા જઈ બસની બારી પાસેની સીટ મેળવી લીધી હતી. સવારે ઉપડેલી બસ સાંજે પહોંચવાની હતી. મારા બગલતેલામાં એક જોડી કપડાં ઉપરાંત થોડું ખાવાનું, બિસ્કિટ જેવું લીધેલું. એક ચોપડી હતી, એક ડાયરી. વિચિત્ર રીતે ચોપડી પેન્ગ્વિન પ્રકાશિત ચીની કવિ તુ ફુની કવિતાઓના અંગ્રેજી અનુવાદની હતી. એ કવિને રઝળપાટ બહુ પ્રિય હતો. એક વોટરબેગ પણ મેં રાખેલી. વોટરબેગ આ બસના પ્રવાસીઓમાં મારા એકલા પાસે હતી. આ વિસ્તારનો હું નથી એ સાબિત કરવા બીજા કશા ઓળખચિહ્નની જરૂર નહોતી. કારતક માસ શરૂ થયાને થોડાક જ દિવસ થયા હતા. દિવાળી, નવા વર્ષના દિવસો મેં પ્રવાસમાં જ ઉજવ્યા હતા. ઉજવવાનું શું? મનોમન કલ્પના કરી હતી કે દૂર મારા નગરમાં ઘેર ઘેર દીવા પ્રગટ્યા હશે અને દારૂખાનું ફૂટવાના અવાજથી નગર ગાજતું હશે. ઘેર ઘેર નવા વર્ષનું સ્વાગત થતું હશે. મારી આ કલ્પના એ જ મારે માટે ઉજવણી. બસ જે માર્ગેથી જતી હતી તેની જમણી બાજુ ઊંચી નીચી ટેકરીઓ હતી. એ ટેકરીઓ પરથી ઘણા ઝાડ કપાઈ ગયા પછી પણ સારાંગ એવાં બાકી હતા. ટેકરી પરનું ઘાસ પીળું પડવા માંડ્યું હતું. ટેકરીઓ પર છૂટાંછવાયાં ઘર આવે. ઘરની આજુબાજુ વાડો હોય, વાડામાં જાનવર બાંધેલા હોય, 4-5 ઝાડ એકબીજાને અડીને ઉગ્યા હોય. નાના છોકરાં રમતાંગ દેખાય. લગભગ આદિવાસી વિસ્તાર લાગે. પુરુષોના પોશાકમાં કાળા બાંડિયા અને નીચે ઢીંચણ સુધીની ધોતી હોય, માથે કનીક વીંટેલું હોય. સ્ત્રીઓના પોશાકમાં જુદી રીતે સાડી વીંટાળેલી હોય, બ્લાઉઝ નહીં. જોતજોતામાં આવાં ઘર ગામ પસાર થઈ જાય. મને થતું હતું કે આ વિસ્તાર આદિવાસીઓનો આજે લાગે છે, પણ ક્યાંક પ્રાચીન વસ્તીઓના ખંડેર પણ દેખાય છે. એટલામાં એક નાનકડી નદી પસાર થઈ. પથરાળ પાત્રમાં ખળખળ કરતું પાણી વહી જતું હતું. મને ઉતરીને એ નદી સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી. એના એક પથ્થર પર બેસી પાણીમાં પગ ઝબકોળી થોડો સમય કાઢવાનું ગમે. નદીકાંઠે સ્ત્રીઓ બાળકોની વસ્તી પણ હતી. નદી આગળ જતાં નર્મદાને મળી જતી હોવી જોઈએ. ખબર નહીં, પણ આટલાં પાણી લઈને ક્યાંક તે જઈ રહી છે. આમ વિચાર કરું છું ત્યાં તો બસ ઘણી આગળ નીકળી ગયેલી. બસમાં પેસેન્જરો જેટલાં ઉતરતાં જતાં હતાં, એટલાં ચડતાં નહોતાં. કંડક્ટર ટિકિટ આપી પછી આગળની કેબિનમાં ડ્રાઈવર પાસે જઈ બેસી વાતો કરતો કે ક્યારેક એને બીડી સળગાવી આપતો. બસની બારી બહારનો વિસ્તાર જોતો હું વિચારતો હતો કે ભલે મારો ભારત દેશ ગરીબ હોય, એ કેટલો સુંદર છે. તેમાંય કારતકના આ દિવસોમાં આ દેશ તાજગીભર્યો લાગતો હતો. બસ ઊભી રહી. કંડક્ટરે કહ્યું, બસ 5 મિનિટ થોભશે. ડ્રાઈવર કંડક્ટર ઉતર્યા. હું પણ ઉતર્યો. એક ઝૂંપડી હોટલ હતી. બાજુમાં પાથરનું પાથરી આદિવાસી સ્ત્રીઓ સીતાફળ વેચતી હતી. ખાસ કોઈ લેનાર નહોતું. ચાપી, મેં 8 આનાના 2 સીતાફળ લીધાં અને બસમાં આવ્યો. જોયું તો મારી આગળની સીટ પર એક તરુણી બેઠી હતી. અહીંથી જ ચઢી હતી. રસ્તાની નજીકમાં મોટું ગામ હોવું જોઈએ. મને નવાઈ લાગી એ કપડેલત્તે અપટુરેટ તરુણીને જોઈને. ક્યાંક ભણતી હોવી જોઈએ, કે હજી હમણાં ભણી ઉતરી હોવી જોઈએ. 20-22ની વય હશે, હું અનુમાન કરવા લાગી ગયો. હજી બસ ઉપડી નહોતી. તરુણીએ ચોપડી બહાર કાઢી હતી, પણ ચોપડી એની બાજુમાં જ પડી હતી. એ કઈ ચોપડી હશે એ જાણવાની મને અધીરાઈ થઈ, પણ એ અપરિચિતા અંગે કંઈક પણ કુતૂહલ દર્શાવવું એ અસભ્યતા ગણાત. બસ ઉપડી. કંડક્ટરે આવી એની પાસેથી ટિકિટના પૈસા લે એ પહેલાં ટિકિટ કાપી આપી. એનો અર્થ એ કે આ બસમાં એ નિયમિત આવ-જા કરતી હોવી જોઈએ. તરુણીએ ગણીને પૈસા આપ્યા. કંડક્ટરે પૈસા જોઈ ખભે લટકતી ચામડાની પર્સમાં નાખ્યા. સતત બારી બહાર રહેતી મારી નજર હવે વળી વળીને બસમાં પણ આવતી. એ તરુણી કઈ ચોપડી વાંચતી હતી. એ પણ વાંચતાં ક્યારેક ચોપડી વચ્ચે આંગળી રાખી બારી બહારની ટેકરીઓ જોતી.
વળી પાછી ચોપડી ખોલીને વાંચતી. ના, દેખાવ નહોતી કરતી. ચોપડી અંગ્રેજીમાં હતી. આ વિસ્તારમાં અંગ્રેજી વાંચતી તરુણી. એક બે વાર અમારી નજર અથડાઈ, પરંતુ કશાય અર્થનો તણખો એમાંથી જરે એમ નહોતું. બે એક સ્ટોપ પછીનું એક સ્ટોપ આવતાં એ તરુણી ઉતરી ગઈ. ઉતરતાં એક વેળા મારી તરફ જોયું, પણ એટલું જ. એ ઉતરી ગઈ. હવે બસની બહાર કે બસની અંદર જોવાનું મારે માટે નીરસ બની ગયું. મેં તુફુની કવિતાની ચોપડી કાઢી, પણ વાંચવાનું કંઈ જામ્યું નહીં. મારી આગળની સીટમાં એક શૂન્યાવકાશ સર્જાયો હતો, પણ મેં જોયું કે સીટ ઉપર એની ચોપડી ખૂણામાં રહી ગઈ છે. મેં જરા ઊંચા થઈ આજુબાજુ નજર કરી પેલી ચોપડી ઉઠાવી લીધી. સુંદર પ્રકાશન. ઝટપટ ટાઇટલ પર નજર ગઈ, ટ્રાઇબલ સોંગ્સ ઓફ મધ્યપ્રદેશ. ચોપડી પર માથાને અંબોડે ફૂલ ભરાવી એકબીજાની કમર પાછળ હાથ રાખી જરા નીચા નમી અર્ધચંદ્રાકારે ગાતી આદિવાસી કન્યાઓનું ચિત્ર હતું. પછી કોઈ જોઈ ન જાય એમ એ ચોપડી મારા બગલતેલામાં સરકાવી દીધી. બારી બહાર જોવા લાગ્યો. ત્રાંસી નજરે જોઈ લીધું કે કંડક્ટર જોતો તો નથી ને, પણ એ તો ડ્રાઈવરને બીડી સળગાવી આપવામાં પડેલો છે. આમ જોઈએ તો પેલી ટેકરીઓ રમ્યતર થતી જતી હતી. વળી એક નદી પસાર થઈ. પેલી તરુણી જેવી એ પણ અપરિચિતા, પણ કોણ જાણે કેમ રસ્તા પરના પછીના સ્ટોપે બસ ઊભી રહેતા બગલતેલો ઉઘાડી પેલાં બે સીતાફળ અને મારી ચોપડી અંદર નાખી વોટરબેગ લઈ હું ઊભો થયો અને એકદમ ઉતરી ગયો. કંડક્ટરે કહ્યું, અભી રાજગામ નહીં આયા. પણ ઉતરતાં મેં કહ્યું, મુझे यहीं उतरना है. બસ ઉપડી ગઈ. રસ્તાની ધારે હું ઊભો હતો. આવું હું ઘણી વાર કરું છું. કોઈક અજાણ્યા સ્ટેશને કે અજાણ્યા ગામમાં ઉતરી જાઉં, ખાસ તો જ્યારે અનિશ્ચિતપણે નીકળી પડ્યો હોઉં ત્યારે. સાંજ પડવામાં હતી. કારતકનો તડકો ગમતો હતો. ઝૂંપડી હોટલમાં ચાનું કહી, થેલીમાંથી બિસ્કિટ કાઢ્યા, ખાધા, વોટરબેગમાંથી પાણી પીધું. ચામાંથી લીલા ઈંધણના ધુમાડાની વાસ આવતી હતી. આવી ચાનો એક જુદો સ્વાદ હોય છે. મેં થેલામાંથી એક વાર પેલી ચોપડી કાઢી, પાછી મૂકી દીધી. હું નદી તરફ ગયો. નદીનો વોંકળો કાળા રંગનો હતો, પણ પાણી તો એકદમ સ્વચ્છ. કાંકરા ગણી શકાય. નદી ઉત્તર પૂર્વ તરફથી આવી અહીંથી દક્ષિણ તરફ વળી જતી હતી. ખાસ જનવસ્તી દેખાતી નહોતી. મને થયું, આ ઠીક ન કર્યું અજાણી જગ્યાએ ઉતરી જવામાં. અહીં ઉતરવાનું ઠામઠેકાણું ક્યાં મળશે? ખાવાનો બહુ પ્રશ્ન એક રાત પૂરતો તો નહોતો, એટલો તો ભૂખ્યો રહી શકું છું, પણ રહેવાનો પ્રશ્ન એનું શું? પણ પેલી ચોપડી એનું શું? સાચે નદી લોભામણી હતી. જનવિરલ વિસ્તારમાં વહેતી નદીનો આ તરફનો વળાંક અતિ રમ્ય. એના પર કાંઠે ઉગેલા અને છેક પાણીને અડવા જતાં વૃક્ષોની છાયા પડતાં રમ્યતર બન્યો હતો એ વળાંક. ચૂપચાપ આ નિર્જનમાં નદી સૌંદર્ય વેરી રહી હતી. મને પેલી તરુણી યાદ આવી. એ તો અત્યારે એના ઘેર પહોંચી ગઈ હશે. કપડાં બદલી એના અભ્યાસખંડમાં આરામ કરતી હશે. પોતે બસમાં ચોપડી ભૂલી ગઈ એ વિશે વિચારતી હશે અને એની ચોપડી તો આ મારી જોડીમાં છે. નદીનું નામ જાણવા મળ્યું અરપા. અરપા કેવું નામ છે? પેલી તરુણીનું શું નામ હશે? ચોપડીમાં લખ્યું હશે. સરનામું પણ હોય તો. ચાલતાં ઊભા રહી મેં થેલીમાંથી એ ચોપડી કાઢી. અંદર પહેલે પાને જાણે પેને એક લસર કે એક નામ લખ્યું હતું. ગ્લોરી. એમાં વાય નો કેવો તો અદ્ભુત વળાંક. એ વળાંક નામ લખનારના વ્યક્તિત્વ વિશે ઘણું કહી જતો લાગ્યો. મારી નજર નદીના વળાંક પર ગઈ પાછી. ભલે આ નદીનું નામ અરપા હોય, હું તો એને કહીશ ગ્લોરી. ગ્લોરી 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 ગ્લોરી. હું 2-3 વાર બોલ્યો, જાણે એને બોલાવતો ના હોઉં. નદી જાણે હસીને પ્રત્યુત્તર વાળતી હતી. મેં ચોપડી પાછી થેલામાં મૂકી દીધી. ગ્લોરીને હું સંતાડી રાખવા માગું છું જાણે. બાજુમાં 2-3 લીલા ખેતરના ટુકડા હતા. પછી ત્યાંથી બંને બાજુ લીમડાના જૂના ઝાડવાળો રસ્તો ખુલ્લા ખેતરો વચ્ચેથી જતો લાગ્યો. તડકો વિસ્તરેલો હતો, પણ એનું તેજ અળપાતું હતું. આ લીમડાવાળા માર્ગે જાઉં. મેં થેલીમાંથી એક સીતાફળ કાઢ્યું. જરા દબાયું હતું.
થેલો નીચે મૂકી સીતાફળ ખાધું. ભૂખનો અદ્ભુત સ્વાદ. પછી કશાય નિર્ણય વિના પેલા લીમડાવાળા માર્ગે જવાને બદલે હું ટેકરીનો ઢોળાવ ચઢવા લાગ્યો. નાની નાની ટેકરીઓ હતી. ગાયોનું એક ઘન ઢોળાવ ઉતરતું હતું. એક નાનો છોકરો ખભે આડી લાકડી મૂકી એ પર બંને હાથ ટેકવી નિરાંતે ઉતરતો હતો. મને ઉપર ચડતો એ કુતૂહલથી જોઈ રહ્યો. એક ટેકરી, પછી બીજી નાની ટેકરી, પછી ટેકરી. ટેકરીઓ પર અનેક પગદંડીઓ હતી. કઈ ક્યાં લઈ જશે, કળવું મુશ્કેલ. આવી ટેકરીઓના માર્ગેથી અપરિચિત હતો એવું નથી, પણ કારતકનો સૂરજ જલ્દીમાં હતો અને જોતજોતામાં ડૂબવા લાગ્યો. હવે તો ટેકરી પર ભૂલો જ પડવાનો. આમે ભૂલો જ પડેલો હતો. લાગ્યું કે હું ચાલી ચાલીને બસની પાછી દિશા ભણી જતો હતો, પણ હવે તો પશ્ચિમ દિશાની લાલાશ પણ જતી રહી. હું ઝડપથી ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો. ટેકરીઓ પૂરી થતી નથી ત્યાં દૂર કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. એ બાજુ ગામ આવવું જોઈએ એ મનુમાન કરી એ તરફ ચાલ્યો. આટલામાં કોઈ કાચું પાકું ઘર પણ દેખાતું નહોતું. અંધારું ઉતરવા લાગ્યું હતું. પરિસ્થિતિનો અંદાજ મેળવવા જરા ઊભો રહ્યો, વોટરબેગમાંથી પાણી પીધું. હવે ત્યાં દૂર તળાવ પર દીવો દેખાયો. કોઈનું ઘર હોવું જોઈએ. કદાચ આશરો મળે. આશા ન મળે તો એ નજીકના ગામનો રસ્તો તો મળી જશે, પણ ત્યાં પહોંચવું સહેલું નહોતું. કેવો મૂર્ખ છું હું, એમ વિચાર આવે. મનમાં ડોકિયું કરી જોયું તો પેલી ગ્લોરી અહીં લાવી હતી. એના વાય નો વળાંક. થેલામાં રહેલી ચોપડીની હસ્તી મારે પડખે અનુભવતો હતો. એકાદ વાર લપસ્યો, પણ બચ્યો. અંધારામાં પહાડ ઉતરવાની આદત ન હોત તો જાત. દીવાના સ્થળે પહોંચી ગયો. દીવો ઘરની બહારના આંગણામાં પ્રવેશવાના લાકડાના દરવાજા પાસે હતો. કંઈ નહીં તો માર્ગ પૂછી લઉં એમ ધારી ચાંપાના દ્વાર ખોલી અંદર ગયો, પણ બારણું બંધ હતું. મારે માટે એ દીવો આકાશદીપ બન્યો હતો. બારણું ખખડાવતા થોડી વાર પછી એક આધેડ વયના શ્વેત વસ્ત્રધારી સજ્જને એ ખોલ્યું. હાથમાં ફાનસ હતું. ફાનસ ઊંચું કરી મને પ્રશ્નાર્થ નજરે જોયો. મેં બધી વાત કરી અને નજીકના ગામનો રસ્તો પૂછ્યો. મને એમણે અંદર આવવા કહ્યું. જેવો હું અંદર ગયો કે એમણે પાછળ બારણું વાસી દીધું. જંગલી જનાવરોનો ડર રહે છે, એમણે કહ્યું. એ ફાધર મંગલમ હતા, પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી. અચ્છા, તો ઈસાઈ પાદરીને ત્યાં આવી ગયો છું. હાશ, ભગવાન, તારો આભાર. હું ઈસાઈ ઢબે મનોમન બોલી ગયો અને ખભેથી થેલો ઉતાર્યો. ત્યાં ગુલાબી ગાઉનમાં એક કન્યાએ પ્રવેશ કર્યો. માથાના લાંબા છૂટા વાળનો જથ્થો ખભેથી છાતી પર એક હાથમાં અને બીજા હાથમાં તેમાં ભરાવેલો કાંસકો, પેલા વાય નો વળાંક. એને ઓળખતો હોઉં એમ હું બોલી ઉઠ્યો, ગ્લોરી. એ ચકિત બની ગઈ. ફાધર મંગલમ ચકિત બની ગયા. મેં થેલામાંથી પેલી ચોપડી કાઢી. ચોપડીના સુંદર સ્વચ્છ જેકેટ પર જોડીમાં દબાયેલા સીતાફળની શ્વેત પેશીઓ ચોંટી ગઈ હતી. તે મારા પહેરણથી ઘસી લૂછી નાખી અને પછી આગળના લાંબા ટેબલ પર મૂકી. એ ગ્લોરી જ હતી, બસની સહયાત્રીની. આ વખતે અમારી નજરો મળી. એમાં કૃતજ્ઞતાનો અર્થ હતો. એની ચોપડી મળ્યાની, મને આશરો મળ્યાની, પણ એમાં એક આશ્ચર્યને અર્થ પણ હતો. મારે માટે એ આશ્ચર્યમાં વના વાય નો વળાંક હતો. મારી પેલી અરપા નદીનો વળાંક. કોઈ ઘડી કાઢેલી વાર્તા જ જોઈ લઉં, પણ ક્યારેક દિશાદૃષ્ટિ વિનાના રઝળપાટમાં આવું બની બેસે.